વાત યોગ્ય નથી। રાજા એ પરમાત્મા સ્વરૂપ છે, પણ એનું એ વિચાર ન કરવો કે એ જ પરમાત્મા છે। પણ રાજા વેન એ કાંઈ સાંભળતો નથી અને ઋષિઓને પણ ત્યાંથી રાજ્યમાંથી બહાર કાઢે છે। ઋષિઓ ક્રોધિત થાય, હુંકાર ધ્વનિનો શબ્દ કરે છે અને એ હુંકાર ધ્વનિ માત્રથી રાજા વેનનું મૃત્યુ થઈ જાય છે। એની માતા એ વેનના શરીરને ઔષધિવાળા તેલમાં સ્થાપિત કરી અને સાચવી રાખે છે કે જ્યાં સુધી બીજો રાજા ગાદી પર સ્થિર ન થાય ત્યાં સુધી પૂર્વના રાજાને કેમ વિદાય આપવી। અને એ જ સમયે રાજ્યમાં ચોરોનો ભય થઈ ગયો। જ્યાં જો ત્યાં આફત અને વિપત્તિઓ વધી ગઈ। રાજ્યનું રક્ષણ કરનાર કોઈ છે જ નહીં। સમગ્ર પ્રજા દુઃખિત થઈ ગઈ અને ફરીથી ઋષિઓ સાથે મળી અને એ રાજા વેનના શરીરનું મંથન કરે છે અને એ વેનના શરીરમાંથી એક નિષાદ નીકળે છે, નાનો પુરુષ, જે વેનનું પાપ હતું। ઋષિઓ તેને કહે છે કે તું વનમાં જઈ અને તપ કર। ત્યારબાદ એના દેહનું ફરીથી મંથન કરે અને એ જ સમયે ભગવાન પૃથુ રાજા એમના શરીરમાંથી ઉત્પન્ન થાય છે। બોલો પૃથુ ભગવાનની જય। ભગવાન પૃથુ પોતાના પત્નીની સાથે રાજ્યનું પાલન કરે છે, પૃથ્વીનું દોહન કરે છે અને જેટલા પણ રત્નો, જેટલી પણ ઔષધિઓ, અનાજ, આ બધાની ફરીથી પ્રાપ્તિ કરાવે છે। આ જ વંશમાં આગળ જતા પ્રિયવ્રતનું ચરિત્ર આવે છે, આગ્નેદ્રનું ચરિત્ર આવે છે અને એ જ વંશમાં નાભી રાજાનું પણ ચરિત્ર આવે છે। પ્રિયવ્રત એવો રાજા હતો કે સૂર્યના સમાન તેજસ્વી રથને લઈ દિનમપી રજનીમ કરી શકે, કે રાત્રિના સમયે લોકો સૂઈ જાય છે એ યોગ્ય ન કહેવાય। દિવસના જેમ કાર્ય કરે છે, ભગવાનનું ભજન કરે છે, એમ રાત્રિના પણ કરવું જોઈએ। આવા વિચારને ધારણ કરી અને 7 દિવસ સુધી સૂર્યની પાછળ પાછળ ફરી ક્યાંય અંધારું થવા જ ન દીધું। ત્યારે બ્રહ્માજી એને સમજાવ્યું કે ગૃહસ્થાશ્રમ વગેરે જરૂરી લોકો માટે નિદ્રા આવશ્યક છે, ઋષિઓ માટે એ સમાધિનો સમય છે, માટે આ જે નિયમ બનાવ્યા એને ત્યાગ ન કરો। અને એનું માન રાખી અને પ્રિયવ્રતે પોતાની ઈચ્છાને ત્યાગ કરી બ્રહ્માજીની આજ્ઞાથી ગૃહસ્થાશ્રમનો આશ્રય કર્યો અને ત્યારબાદ અંતે એમને પણ ભગવત ધામની પ્રાપ્તિ થઈ। એ જ વંશમાં આગળ નાભી રાજા આવે છે, એનું ચરિત્ર છે અને એ જ વંશમાં ઋષભદેવજી થાય છે। નાભી રાજા, એના પુત્ર ઋષભદેવ એ ભગવાનનું જ સ્વરૂપ છે। ભગવાનને નાભી રાજા એવા પ્રશ્ન કર્યા, ભગવાન મને તમે સંતાન સ્વરૂપે મળો, અને એ જ ભગવાન ઋષભદેવજી થયા। ઇન્દ્રએ એક સમયે ઋષભદેવજીના રાજ્યમાં વર્ષા ન કરી તો ઋષભદેવજીએ પોતાની યોગમાયાથી પોતાના રાજ્યમાં વર્ષા કરાવી અને ઇન્દ્રના માનનો ભંગ કર્યો। એના 100 પુત્ર થયા, જેમાંથી સૌથી મોટા છે ભરતજી। બીજા 91 એ રાજ્યના અધિકારી પણ એ કર્મકાંડમાં વધુ પ્રવૃત્ત હતા અને બીજા જે 9 હતા એ સંન્યાસનો આશ્રમ ગ્રહણ કરી અને ભાગવત ધર્મના પ્રવર્તક થયા। દરેક જગ્યાએ જાય અને ભગવત કથા કરતા। ઋષભદેવજીના મોટા પુત્ર ભરત એટલા પરાક્રમી હતા કે એ સ્થાન, એ ખંડનું નામ ભરતના નામથી આપણે ભારત તરીકે ઓળખીએ છીએ। આ જ રાજા ભરત અંતે પોતાના રાજ્યનો ત્યાગ કરી પોતાના સંતાનને રાજ્ય સોંપી અને વનમાં વયા જાય છે। પણ અંત સમયે મૃગમાં મોહિત થાય છે અને અંત સમયે યામતી સા ગતિ, મૃત્યુ સમયે માણસની જેવી ગતિ એટલે કે જેવી ઈચ્છા હોય ને બીજો જન્મ એવો બને। મૃગમાં મોહેલા એ ભરતજી બીજા જન્મમાં મૃગ બને છે, પણ પૂર્વ જન્મના જે તપ હતા ને એ તપ એના મનમાં સ્થિર રહે છે। એટલે એ જ જન્મમાં મૃગના શરીરમાં હોવા છતાં અન્ન કે જળનો ત્યાગ કરી અને અંતે એ દેહનો પણ ત્યાગ કરે છે અને બીજા જન્મમાં ફરીથી ભરતજી જળ ભરત સ્વરૂપે એક બ્રાહ્મણને ત્યાં જન્મ લે છે। પણ પૂર્વ જન્મના જેટલા પણ જ્ઞાન હતા, જેટલા પણ કર્મ હતા, જેટલા પણ ગુણ હતા ને એ બધા જ આ જન્મમાં સાથે છે। આ જન્મમાં ભરતજી કોઈનો પણ સંગ કરતા નથી। વિચારે છે કે ગયા જન્મમાં માત્ર મૃગનો આશ્રય કર્યો તો, મૃગમાં મોહિત થયો હતો ને, તો એ ભરત રાજાનો જન્મ એ પણ ગયો, મૃગનો જન્મ પણ ગયો અને ફરીથી મનુષ્યનો જન્મ મળ્યો। હવે જો આમાં પણ ભૂલ કરીશ, કોઈનો સંગ કરીશ ને, તો પાછા કેટલા જન્મ આવશે ને
એ જાણી શકાય નહીં. એટલે એ જ જન્મમાં જળની જેમ વિચરણ કરે છે, એમ વિચારે છે કે રામ કિચડિયા રામ કા ખેત, જેને જેટલું જ્યાંથી જેમ જોઈએ ને એમ લઈ જાઓ. જ્યારે એના ભાઈઓ ઘરમાંથી કાઢી મૂકે ને ત્યારે ખેતરથી આગળ ચાલતા હોય એક ભીલનો સમુદાય બલિ દેવા માટે ભરત રાજાને લઈ જાય, તો જડ ભરતજી વગર વિચારીએ ત્યાંથી ચાલ્યા જાય છે અને એમ કહે છે કે તમારે બલિ દેવી છે તો લ્યો હું બલિ માટે તૈયાર છું. પણ જ્યાં બલિ દેવા માટે એ ભીલનો રાજા તૈયાર થાય, મા ભદ્રકાળી ત્યાં પ્રગટ થાય, જડ ભરતને બચાવે છે. જડ ભરતજી ત્યાંથી આગળ ચાલ્યા જાય અને માર્ગમાં રહુગણ નામનો એક રાજા આવે છે, જે કપિલ મુનિના આશ્રમ તરફ જ્ઞાન લેવા માટે જાય છે. પણ માર્ગમાં એને પાલખીના સહારો આપનારા જે 4 વ્યક્તિ હોય એમાંથી એક બીમાર પડે, એના સ્થાને જડ ભરતજીને રાખે છે. જડ ભરતજી પાલખી તો પાડે પણ પગથી કીડી મકોડાનું મૃત્યુ ન થઈ જાય ને આનું ધ્યાન રાખે અને ચાલે છે. કીડી મકોડો કાંઈ દેખાય ને તો જડ ભરતજી કૂદકો મારે અને એના કારણે પાલખીમાં બેઠો રાજાને લાગે છે. પાલખીમાં બેઠો રહુગણ રાજા અપમાન કરે છે, પણ જ્યારે જડ ભરતજી જ્ઞાનના વચનો કહે છે ને ત્યારે એ રાજા એના શરણમાં આવી જાય છે. અને અંતે રાજા રહુગણ કપિલ મુનિ પાસે જવાનું છોડી જડ ભરત પાસેથી જ્ઞાનની અપેક્ષા કરે, જ્ઞાન લઈ અને એ અપેક્ષાથી જ્ઞાનની પ્રાપ્તિ કરી અને એ પોતાના જીવનને ધન્ય કરે છે, મુક્ત બનાવે છે. અને ત્યારબાદ સુખદેવજી પરીક્ષિત રાજાને ભારત વંશનું વર્ણન કરે છે. 9 ખંડ છે, 7 સમુદ્રો છે, દ્વીપો છે, પર્વતો છે, ગંગા વગેરે નદીઓ છે અને અન્ય પુષ્કર વગેરે, દ્વારકા જેવા, જગન્નાથપુરી જેવા, રામેશ્વર જેવા અનેકો તીર્થો છે. જોઈએ તો 999 તીર્થના નદીઓ છે અને અનેક જાતના પુષ્કર વગેરે કેટલાય તીર્થો છે. પ્રયાગ છે, ગોદાવરી છે, કાશી છે, યમુના છે, મથુરા છે, આવા અનેક જાતના જેટલા પણ તીર્થો છે એના વર્ણન કરે છે. અંતે પંચમ સ્કંદના છેલ્લા અધ્યાયમાં 26 નરકો છે એનું પણ વર્ણન કરે છે. સુખદેવજી પરીક્ષિતને કહે છે કે રાજા, જે વ્યક્તિ પાપ કરે ને એને પોતાની જાતે જ પુણ્યકર્મ કરી અને પાપને નષ્ટ કરી અંતે ભગવત ધામમાં જવું પડે. ન જાય તો શું થાય? તો કે જેમ કપડાં મેલા થાય, જો જાતે ધોઈ નાખીએ ને તો એ કપડાં શાંતિથી અને સારી રીતે ધોવાય, પણ જો એ જ કપડાને ધોવા માટે ધોબીને આપીએ ને તો એ ધોબી નદી કાંઠે જાય ને તો કોઈ પણ દયા માયા રાખ્યા વગર કપડાને એમ પછાડે કે જાણે એ પોતાના બધા પાપને ધોતો. એમ આ જીવનું પણ એમ જ છે. જો જાતે પાપ કરેલા હોય, જ્ઞાન થઈ જાય તો જાતે પ્રાયશ્ચિત કરીએ ને તો એની કષ્ટની પ્રાપ્તિ ઓછી થાય. પણ જો એ જ પાપને ધોવા માટે ધોબી એટલે કે નરકમાં લઈ જવામાં આવે ને તો ત્યાં કોઈ દયા માયા હોતી નથી. નરકના વર્ણન કરતા એમ કહે છે કે જે વ્યક્તિ માત્ર અને માત્ર પોતાનું અને પોતાના પરિવારનું જ ભરણ પોષણ કરે છે એને કુંભીપાક આદિ અનેકો નરકો છે એમાં પાડવામાં આવે છે અને એની જે સજા છે ને, હે રાજા પરીક્ષિત, એનું વર્ણન કરવું એ શક્ય નથી. સુખદેવજીને પરીક્ષિત રાજા પ્રશ્ન કરે કે રાજન, જો નરકો આટલા કષ્ટકારક છે તો એમાંથી બચવાનો માર્ગ પણ કંઈ હશે ને? ભગવાન મને એ માર્ગ બતાવો. ત્યારે સુખદેવજી કહે છે કે રાજા પરીક્ષિત, કલયુગ કેવલ નામ આધારા, સુમિર સુમિર નર ઉતરહી પારા. કળયુગ એક એવો યુગ છે કે બીજા યુગમાં યત ફલમ નાસ્તિ તપસા ન યોગે ન સમાધિના તત્ફલમ લભ્યતે સમ્યક કલો તદ હરિકીર્તના. સતયુગ, ત્રેતા અને દ્વાપર યુગમાં જે ભગવાનની